જામનગર મનપા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી શરૂ તો ઝૂલેલાલ મંદિર પાસે કરાયેલા દબાણને મનપાની ટીમ દ્વારા દૂર કરાયું. ચેટીચાંદનો તહેવાર નજીક આવતા મંદિર પાસેના પતરા હટાવવામાં આવ્યા. ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા આણંદના ખેડૂતોની સ્થિતિ બની કફોડી. સોજિત્રામાં 25 ગામોમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણી રોવાનો આવ્યો વારો. વેપારીઓ 5 થી 7 રૂપિયા કિલોના ભાવે ખરીદી કરતા હોવાનો આક્ષેપ. સોજિત્રામાં ખેડૂતોએ 5 થી 8 હેક્ટરમાં ટામેટાનું કર્યું છે વાવેતર. 2.5 લાખના ખર્ચ સામે માત્ર 35 થી 50 હજારનું મળ્યું વળતર. ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો આવ્યો વારો. સરકાર ડાંગર, ઘઉં, ચણાની સાથે ટામેટાના પણ ભાવ નક્કી કરે તેવી ખેડૂતોની માંગ. રાજ્યમાં વાતાવરણમાં પલટાએ ફરી વધારી ખેડૂતોની ચિંતા. અરવલ્લીમાં કમોસમી વરસાદથી ઘઉં, ચણાના પાકમાં નુકસાન જવાની ભીતિ. ઉત્પાદન ઘટવાની શક્યતા વચ્ચે મોડાસા કોલીખડના ખેડૂતોએ સહાયની આશા વ્યક્ત કરી. સુરેન્દ્રનગરના સજ્જનપુરમાં એક ખેડૂતે બાગાયત ખેતી અપનાવી કરી લાખોની કમાણી. 13 એકર જમીનમાં શક્કરટેટીનું વાવેતર કરી 40 લાખથી વધુની કરી કમાણી. અંદાજિત 70 દિવસના સમયગાળામાં તૈયાર થાય છે શક્કરટેટીનો પાક. બનાસકાંઠાના દાંતામાં સ્ટ્રોબેરીની ખેતી કરી ખેડૂતને થઈ સારી આવક. ખેડૂતે સ્ટ્રોબેરીના પાક પર ગ્રો કવર લગાવી કરી ફળની માવજત. 700 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે સ્ટ્રોબેરી. વાવ થરાદમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસના આગેવાનો સહિત ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ. રાધન એસરાથી મુડેઠા, પાટણથી વાવ સહિતના વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઇનના પ્રશ્નને લઈને ખેડૂતોનો વિરોધ. 29 માર્ચથી ભાવનગર મુંબઈ વચ્ચે શરૂ થશે દૈનિક 2 ફ્લાઇટ. 25 ફેબ્રુઆરીથી ફ્લાઇટ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ થશે. મંત્રી નીમુબેન બાંભણિયાએ ઉડ્ડયન મંત્રીને રૂબરૂ રજૂઆત કર્યા બાદ મળી મોટી સફળતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે. 28 ફેબ્રુઆરીએ સાણંદથી લેશે મુલાકાત. માઇક્રોન સેમિકન્ડક્ટર યુનિટને ખુલ્લું મૂકશે. 3 કલાકની ટૂંકી મુલાકાત માટે આવશે પીએમ મોદી. મોદી કેબિનેટમાં ગુજરાતને મળી વધુ એક ગિફ્ટ. અમદાવાદ ફેઝ 2B મેટ્રો લાઇનને મંજૂરી આપવામાં આવી. ગિફ્ટ સિટીથી શાહપુર સુધીની 3.3 કિલોમીટર મેટ્રો લાઇન બનશે. 4 વર્ષમાં અંદાજે 1067 કરોડના ખર્ચે તૈયાર થશે મેટ્રો લાઇન. કેરળનું નામ કેરળમ કરવાનો પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટમાં મંજૂર. રાષ્ટ્રપતિ કેરળ વિધાનસભાને મોકલશે બિલ. વિધાનસભાની મંજૂરી બાદ સંસદમાં પસાર થશે બિલ. મલયાલમ ભાષામાં કેરળમ કહેવાતું હોવાથી નિર્ણય. સુરત એસટી વિભાગ હોળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસનું કરશે સંચાલન. તહેવારને લઈને વધારાની 550 બસ દોડાવાશે. પંચમહાલ, ગોધરા, દાહોદ અને અમદાવાદના મુસાફરો માટે કરાયું આયોજન. લોકો વતન જઈ પરિવાર સાથે હોળીનો તહેવાર ઉજવી શકે તે માટે 550 બસ એક્સ્ટ્રા દોડાવાશે. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલા સિટી બસ સ્ટેશનથી ઉપડશે બસ તો રાંદેર રોડ પરથી પણ ઉપડશે બસ. ભરૂચમાં એસટી બસોમાં વધતી ગંદકીને રોકવા એસટી વિભાગનું કડક વલણ. બસમાં કચરો ફેંકનારા કે ગંદકી કરનાર મુસાફરો સામે થશે દંડાત્મક કાર્યવાહી. ખાણીપીણીના રેપર, બોટલ્સ સહિતનો કચરો બસમાં ન ફેંકવા કરી અપીલ. માલપુર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો પંચાયતના સભ્યોએ જ કર્યો આક્ષેપ. ગ્રામ પંચાયત આગળ એકઠા થઈ દર્શાવ્યો વિરોધ. ગટર લાઇન, રોડ સહિતના કામોમાં ખોટા બિલ બનાવી ગેરરીતિ આચર્યાનો આક્ષેપ. જિલ્લા વિકાસ અધિકારી પાસે કરી ન્યાયની માંગ. સરપંચની ગેરહાજરીમાં સરપંચ પુત્ર અને ડેપ્યુટી સરપંચની સત્તા સામે વિરોધ. ડેપ્યુટી સરપંચે પોતાના વિસ્તારમાં પાકા આરસીસી રોડ પર જ બ્લોક નાખી કર્યો આલીશાન વિકાસ. સમગ્ર મામલે તલાટીએ કર્યો બચાવ. જેતપુરનો 141 વર્ષનો ઇતિહાસ જોખમમાં મુકાયો. રાણીના કરિયાવરમાં મળેલી 2000 સોનાની ગીનમાંથી બનેલા કમરીબાઈ હાઈસ્કૂલનું ભવન ખંડેરમાં ફેરવાયું. તે 1 વર્ષ જૂનું આ ભવ્ય ભવન જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં ફેરવાયું. અમરેલીનો કામનાથ ડેમ મચ્છરો અને ગંદકીનું કેન્દ્ર બન્યું. તો કામનાથ મહાદેવ મંદિર નજીક ગાંડીવેલ અને મચ્છરોના ત્રાસથી શ્રદ્ધાળુઓ પરેશાન. સરોવરની સફાઈ ન થતી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ અને સ્થાનિકોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. સુરત ડાયમંડ બુટ્સમાં તેજીનો સંચાર. કાર્યરત ઓફિસોની સંખ્યા 250ને પાર થઈ. 18 ફેબ્રુઆરીએ 100 જેટલા નવા વેપારીઓએ પોતાના કારોબારનો કર્યો પ્રારંભ. બુટ્સમાં દરરોજ 600થી વધુ બ્રોકરો અને વેપારીઓની અવરજવર.
મહેસાણામાં ઘઉંના ઊભા પાકમાં ઓઇલ ફરી વળ્યું તો કનોડા ગામમાંથી પસાર થતી ઓએનજીસી કંપનીની લાઇન લીકેજ થતાં ખેતીમાં નુકસાની. ઓએનજીસીની બેદરકારીના કારણે ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થયો. સુરતના કિમ માંડવી રોડ પર ગેસ લાઇનમાં લીકેજની ઘટના. મોટા બોરસરા ગામ પાસે ડ્રેનેજ લાઇનના ખોદકામ સમયે થયું લીકેજ. ભંગાણ બાદ લાંબા સમય સુધી કોઈ કર્મચારી કે અધિકારીએ કામગીરી ન કરતા ઉઠ્યા અનેક સવાલ. વડોદરા ગ્રામ્ય એલસીબીનો મોટો સપાટો. આસોજમાં ખેતરની ઓરડીમાં ચાલતું નકલી નોટોનું કારખાનું ઝડપાયું. પોલીસે ઘટનાસ્થળેથી 2 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે પ્રિન્ટર કાગળો તૈયાર કરેલી નકલી નોટોનો જથ્થો જપ્ત કર્યો. સુરેન્દ્રનગર એલસીબીને લીંબડી હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો પકડવામાં સફળતા મળી. કન્ટેનરના ચોરખાનામાંથી 92 લાખનો દારૂ ઝડપાયો. ટ્રક સહિત કુલ 1.12 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. ગીર સોમનાથના તાલાલામાં જમીન વિવાદના કેસમાં કાર્યવાહી. પોલીસે 2 મહિલા સહિત 6 આરોપીની કરી ધરપકડ. 4 હુમલાખોરોનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું. આરોપીઓને જાહેરમાં હાથ જોડી માફી મંગાવી. જેતપુરના નવાગઢ વિસ્તારમાં 5 વર્ષની માસૂમ પર પાડોશીએ જ આચર્યું દુષ્કર્મ. ઉદ્યોગનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી જીતુ ભોજાણીની ધરપકડ કરી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ નોંધ્યો ગુનો. સુરતમાં ગજેરા બંધુઓ સામે 1928 કરોડના મહાકૌભાંડનો ઘટસ્ફોટ. 15 બોગસ સહીઓ કરી 43% ભાગીદારી હડપવાનો ગંભીર આક્ષેપ કરાયો. પ્રવીણ દેવકીનંદન અગ્રવાલ નામના ભાગીદારે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે સહાય પેકેજ અંગે વિધાનસભા ગૃહમાં કર્યા પ્રહાર. કેન્દ્ર સરકારે ગુજરાતની જનતા સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરાયો. કહ્યું 1 વર્ષમાં 11,460 કરોડ ઓછા ફાળવ્યા. પૂર અને વાવાઝોડા વખતે માંગી હતી સહાય. ગૃહમાં ગોપાલ ઇટાલિયાના પાણીના પ્રશ્નો પર ધારાસભ્ય મહેશ કસવાલાનો જવાબ. કહ્યું ગુજરાતમાં 25 વર્ષ પહેલા 10,000 ગામોમાં ટેન્કરથી અપાતું હતું પાણી. દરેક ગામમાં પાણીની પાઇપલાઇન પહોંચી. ગુજરાત વિધાનસભામાં પૂરક માંગણીઓ પરની ચર્ચામાં દેડકા શબ્દ પ્રયોગ સામે ગોપાલ ઇટાલિયા અકળાયા. ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કરેલા શબ્દ પ્રયોગનો ઇટાલિયાએ કર્યો વિરોધ. કૃષિ સહાય પેકેજની માંગણીઓની ચર્ચા દરમિયાન હોબાળો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આરોગ્ય સુવિધા મુદ્દે ઉઠાવ્યા પ્રશ્નો. અને 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં પાટણમાં આરોગ્ય સુવિધાનો ભારે અભાવ હોવાનો કર્યો આક્ષેપ. સિદ્ધપુર સિવિલમાં લાવવામાં આવેલા કરોડોના મશીનનો ઉપયોગ શૂન્ય. જીપીએસસી આયોગમાં હાલ 6 સભ્યોની જગ્યાઓ ખાલી છે. ત્યારે સપ્ટેમ્બર 2021 થી ઓક્ટોબર 2025 સુધી જગ્યાઓ ખાલી. ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્ન પર મંત્રીએ આપ્યો જવાબ. વહીવટી કારણોસર જગ્યાઓ ખાલી હોવાનો સરકારનો દાવો. અમદાવાદ શહેર અને જિલ્લામાં જમીન બિનખેતીની અનેક અરજીઓ. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાના પ્રશ્ન પર મહેસૂલી મંત્રીનો જવાબ. ત્યારે શહેરમાં કુલ 1,458 નવી અરજીઓ મળી. જિલ્લામાં 4,022 અરજીઓ થઈ મંજૂર. દમણગંગા નહેર યોજનાથી રાજ્ય સરકારની આવકમાં મોટો વધારો. ઉદ્યોગોને પાણી આપવાથી સરકારને કરોડોની આવક. 2024માં 19.22 કરોડ જ્યારે 2025માં 27.58 કરોડની આવક. ગૃહમાં ધારાસભ્ય રમણ પાટકરના પ્રશ્ન પર જળસંપત્તિ મંત્રીનો ઉત્તર. પૂરક માંગણીઓની ચર્ચા દરમિયાન આપ ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા. વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ મંજૂરી ન આપતું હોવાના આક્ષેપ. નર્મદા જિલ્લામાં સહિત આદિવાસી જિલ્લામાં સિંચાઈનું પાણી આપવાની માંગ. માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માંગ. ભરૂચ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સિંચાઈના આયોજનને લઈને સાંસદ મનસુખ વસાવાએ સીએમને લખ્યો પત્ર. ગંગાપુર ડેમ અંગે બજેટમાં કોઈ જાહેરાત ન કરાતા લખ્યો પત્ર. ગરુડેશ્વર સાગબારા ડેડિયાપાડા વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા અંગે કરી રજૂઆત. સુરેન્દ્રનગરમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળનો યોજાયો 14મો સમૂહ લગ્નોત્સવ. 37 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમાજના આગેવાન નરેશભાઈ પ્રજાપતિએ તમામ દીકરીઓનું કર્યું ફ્રીજનું દાન. અમદાવાદમાં જીએલએસના શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. સીએમ ભૂપેન્દ્ર પટેલે જીએલએસ આર્કાઇવ મ્યુઝિયમનું કર્યું ઉદ્ઘાટન. સીએમએ જીએલએસને જ્ઞાન, શિસ્ત અને રાષ્ટ્ર નિર્માણનું શ્રેષ્ઠ પ્રતીક ગણાવ્યું. અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી ખાણીપીણી બજારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જિયાફત માણી. સીએમએ ભાજીપાવ અને જ્યુસનો સ્વાદ માણ્યો. સીએમ સાથે ધારાસભ્ય અમિત શાહ અને કાઉન્સિલર રહ્યા હાજર.